આ અજાણ્યો બાઇક ચાલક 5 વર્ષની દીકરીનું અપહરણ કરી ફરાર થઈ ગયો છે. આથી પોલીસે છેક રાજસ્થાન સુધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાબરકાંઠાના ઈડરથી રાજસ્થાન તરફ જતા હાઈવે ઉપર આવેલા ભજપુરા ગામે આ 5 વર્ષની દીકરીને અજાણ્યો બાઇક ચાલક અપહરણ કરીને લઈ ગયાની ઘટના ગઈકાલે સામે આવી હતી. જે બાદ દીકરીના પરિવારે વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા બાઇક ચાલક દ્વારા પોતાની 5 વર્ષની દીકરીનું અપહરણ કરાયું છે. જેના પગલે પોલીસે તાત્કાલિક ધોરણે ભજપુરા ગ્રામ પંચાયત ખાતે લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યાં બાઇક ચાલક કડિયાદર તરફથી આવી 5 વર્ષની માસૂમને બાઇક પર બેસાડી પલાયન થતો કેમેરામાં કેદ થયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આરોપી માસૂમના સ્વજનને લઈ રાજસ્થાનના રસ્તે જાય છે. જો કે અડધો કલાક બાદ તે પરત આવે છે. તેમજ પરત આવી 5 વર્ષીય દીકરીને લલચાવી ફોસલાવી વાતો કરતા બાળકી બાઇક ઉપર આગળની તરફ બેસી જાય છે અને તેને લઈ બાઇક ચાલક ફરાર થઈ જાય છે. જોકે તમામના સીસીટીવી મળી આવતા હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાળકીનો પરિવાર ભજપુરા પાસેના વડિયાવીર ગામે મજૂરી અર્થે કામ કરતો હતો ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. ત્યારે ઘટનાને પગલે જિલ્લાભરમાં હડકંપ સર્જાયો છે.